તો ગુજરાત ફર્સ્ટ મોરબી જિલ્લાની એક એવી શાળામાં પહોંચ્યું હતું જ્યાં બાળકોને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન નહીં પરંતુ શારીરિક અને માનસિક રીતે નીડર બનાવવામાં પણ આવે છે। દેશના શહીદ વીરોને આદર્શ બનાવી ભવિષ્યની પેઢી ઘડવાનો આ અનોખો પ્રયાસ છે। મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાનકડા એવા ગામ વાઘગઢની પ્રાથમિક શાળા સાચા અર્થમાં દેશના ભવિષ્યનું નિર્માણ કરી રહી છે। અહીં ધોરણ 1 થી 5 સુધીના 76 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। શાળાના આચાર્ય રમણીકભાઈ વડાવિયા અને સમગ્ર સ્ટાફ બાળકોને દેશભક્તિ, શિસ્ત અને સાહસના પાઠ ભણાવે છે। બાળકો ફિલ્મી હીરોને નહીં પરંતુ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા ક્રાંતિવીરોને પોતાના આદર્શ માને છે। શાળામાં ખાસ ભારત રત્ન પાર્ક બનાવવામાં આવ્યું છે અને ગામની શેરીઓ પણ શહીદોના નામે ઓળખાય છે। जो आ सूर्य स्तंभ है अमारी स्कूल में धोरण 1 થી બધા બાળકો ચડી શકે છે। જો અમે આફત અમના માટે કોઈ આવે તો અમે તેમનો સામનો કરી શકીએ છીએ। દાખલા તરીકે આપણા મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો તો જો તેમને આ દોરડા અથવા તો આ રીતના માધ્યમ આવડતું તો તે પોતાનો જીવ બચાવી શકે। તો અમારે ભણતરની સાથે જ અમને નૈતિક ફરજ ને આ બધું પણ શીખડાવવામાં આવે છે। બહાદુર છોકરા કેવી રીતે બને ત્યાં ગમે ત્યાં આમાં લડી આગે ત્યાં બધી ઝૂલતા પુલનો બનાવ બન્યો આ બને એને એવી રીતે ફસાય નહીં ક્યાંય અને ગામમાં બધા ક્રાંતિકારી એવા નામ રાખ્યા શેરીઓ ગલીના તે છોકરા બહાદુર બને તો એને એમ થાય હું આ શેરીનો સૌ તે આવી રીતે એવી રીતે રાખ્યું છે। સ્કૂલના શિક્ષક અમારા આચાર્ય ઘણા ગામની રોનક ફેરવી નાખી છે અને બીજા ગામના એવો ટેકો દે આન ત્યાં બધા સતત મતતા હોય। તો આ શાળામાં બાળકોને શારીરિક તેમજ મજબૂત બનાવવા માટે અનોખી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ 20 ફૂટ ઊંચા સ્તંભ પર સરળતાથી ચડી જાય છે અને દોરડાથી બનેલી ઝૂલતો પુલ પણ નિર્ભયતાથી પાર કરી જાય છે। નાની ઉંમરે જ બાળકોમાં ડર વગર પરિસ્થિતિનો સામનો કરવાની માનસિકતા વિકસાવવામાં આવી રહી છે। સુરતની તક્ષશિલા ઘટના અને મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાથી પ્રેરણા લઈને આચાર્યએ વિચાર્યું કે આવી આપત્તિ સમયે બાળકો પોતાનો બચાવ કેવી રીતે કરી શકે તેના માટે આ પ્રયોગો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। સૂર્યસ્તંભ છે એની શરૂઆત આ રીતે કરી છે કે બાળક નાનપણથી જ સૂર્યસ્તંભ ઉપર ચડી શકે અને પોતાની સેલ્ફ ડિફેન્સ એને બચાવી શકે, પોતાનો જીવ બચાવી શકે તો સોસાયટી, સમાજની અને રાષ્ટ્રની રક્ષા કરી શકશે। આ હેતુથી મોટાભાગની એડવેન્ચર પ્રવૃત્તિ શરૂઆત કરવાનો હેતુ એનાથી શરૂઆત કરી છે। ટૂંકમાં એવો નવો ઝૂલતો પુલ નાનો મેં અહીંયા સ્કૂલમાં બનાવ્યો કે ત્યાં મહામૂલા જીવનની રક્ષા કરવા માટે યુવા અવસ્થાના વ્યક્તિઓ બધા ન બચાવી શક્યા તો ક્યાંક પણ એમની ક્ષમતા અથવા એમને આવડત ક્યાંક ઓછી હશે એવું ફીલ થયું તો એ બાળકોમાં ભવિષ્યમાં આ રોપણ થાય અને આવતો સમાજની અંદર આ પરિસ્થિતિઓ બનવાની જ છે તો એ મુસીબતો સામે પોતે ઢાલ બની શકે અને સમાજને બચાવી શકે, સોસાયટીને બચાવી શકે અને દેશને બચાવી શકે। એ રોપણ નાનપણથી થાય ને એની શરૂઆત કરવા માટે મોટાભાગની એડવેન્ચર પ્રવૃત્તિની શરૂઆત કરી છે। શાળાના પ્રયાસમાં ખભે ખભો મિલાવી રહ્યા છે ભારત રત્ન પાર્ક, શારીરિક તાલીમની સાધન સામગ્રી અને અન્ય પ્રવૃત્તિઓ ગ્રામજનોના સહયોગ અને દાનથી ચાલે છે। ગામમાં રહેતા પરપ્રાંતીય મજૂરોના બાળકોને પણ શાળામાં ભણાવવાનું કામ કરવામાં આવે છે। ભલે તેમનું નામ દાખલ ન હોય પરંતુ આ શાળા માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી પરંતુ સંસ્કાર, સાહસ અને દેશભક્તિનું મંદિર છે। આવી નૈતિકતા દરેક શાળામાં વિકસે તો દેશનું ભવિષ્ય નિશ્ચિત રીતે ઉજ્જવળ બનશે। શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો અને એ વાત સાબિત કરે છે ટંકારાના વાઘગઢ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય રમણીકભાઈ વડાવિયા અને તેમણે અત્યારે જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ સ્કૂલના પ્રાંગણના દ્રશ્યો છે કે જેમાં આ સૂર્યસ્તંભ દેખાઈ રહ્યો છે। એમાં વિદ્યાર્થીઓ રોજ ચડતા હોય છે અને ઉપર જે ઘંટ બાંધવામાં આવ્યો છે તે પણ વગાડતા હોય છે। આ બાળકોમાં શૂરવીરતાનો ગુણ નાનપણથી જન્મે તેના માટે થઈને આ સૂર્યસ્તંભ અને એ સિવાય પણ ઝૂલતા પુલ જેવી પણ ઘણી બધી જે સુવિધાઓ છે અહીંયા ઊભી કરવામાં આવી છે ને જેમાં બાળકો રેગ્યુલર ફિઝિકલ પ્રેક્ટિસ કરતા હોય છે અને ત્યાંથી બાળકોમાં શૂરવીરતાનો ગુણ આવે છે અને તેમનો ફિઝિકલી પણ તેઓ મજબૂત બને છે। સમાજમાં બનતી જે દુર્ઘટનાઓ હોય છે તેમાંથી પ્રેરણા લઈને બાળકોમાં નિડરતાનો ગુણ વિકસાવવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ ઉપરાંત શાળામાં ભારત રત્ન પાર્ક બનાવવામાં આવ્યું છે જેમાં ક્રાંતિવીરોના
સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જે ગામના જે શેરીઓ છે તેના નામ પણ ક્રાંતિકારીઓના નામ ઉપરથી રાખવામાં આવ્યા છે કે જેથી બાળકોના આદર્શ કોઈ ફિલ્મી હીરો કે હિરોઈન નહીં પરંતુ ભારતના જે સાચા રત્નો કહી શકાય તેવા ક્રાંતિવીરો બને. અને તે પ્રકારની જે અત્યારે ગામની રોનક પણ જે છે આખી ફરી ગઈ છે, કારણ કે બાળકોમાં નાનપણથી સંસ્કારનું સિંચન કરવા માટે આ સ્કૂલ કાર્યરત છે અને એમાં ભગીરથ ફાળો જે છે તેના આચાર્ય જે છે રમણીકભાઈનો જોવા મળી રહ્યો છે. નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી.